પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 3 તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 14મો અધ્યાય 6ઠી કડીથી 14મી કડી સુધી. ઈસુએ કહ્યું, હું જ માર્ગ છું, હું સત્ય છું અને હું જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જાય છે. તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત. હવે તમે એને ઓળખો છો અને જોયો પણ છે. ફિલિપે તેમને કહ્યું, પ્રભુ, અમને પિતાના દર્શન કરાવો એટલે થયું. ત્યારે ઈસુએ તેને કહ્યું, આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું, છતાં તું મને ઓળખતો નથી ફિલિપ. જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે. તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો? તને શું એટલા વિશ્વાસ નથી? હું પિતામાં અને પિતા મારામાં વસે છે. હું તમને જે કહું છું મારા પોતા તરફથી નથી કહેતો. મારામાં વસેલ પિતા પોતાના કાર્યો કરી જાય છે. તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે, અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો? હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો પણ કરશે, બલકે એથી મોટા કાર્યો પણ કરશે, કારણ હું પિતા પાસે જાઉં છું. તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ, જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય. મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો તો હું તે કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનું, આજે બે મહાન સંત પ્રેષિતોનો તહેવાર ઉજવીએ છીએ, ફિલિપ અને યાકૂબ. માથી, માર્ક, લૂક આમના વિશે કશું કહેતા જ નહીં. ફિલિપ વિશે માત્ર ને માત્ર યોહાનના ગ્રંથમાં આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ બોલાયેલા પ્રથમ શિષ્ય એ ફિલિપ છે. ફિલિપ એવા અદ્ભુત માણસ છે, એમને પૂરી ખાતરી થાય મસીહા છે, મુક્તિદાતા છે, અને એમને પ્રકાશ મળ્યો છે, અને એ બીજાને પણ પ્રભુ પાસે લાવે છે. એ જઈને નથાનેલને કહે છે, જેના વિશે પૈગંબરો મોસે બધું લખ્યું છે એમની સાથે એમના અમારો દર્શન થયા છે. એ નાસરેતના યીશુ છે એમ કહે છે. અને નથાનેલ કહે છે, નાસરેતમાંથી કશું સારું નીપજી શકે ખરું? ત્યારે ફિલિપ કહે છે, આવો અને જુઓ. અને એવી જ રીતે એક વખત યોહાનના ગ્રંથ 12મો અધ્યાય 21મી કલમમાં ગ્રીક લોકો આમની પાસે આવે છે, મોટા ભાઈ અમને પ્રભુ ઈસુ સાથે દર્શન કરાવો. એવી રીતે ફિલિપ ગ્રીક લોકોને પણ પ્રભુ સાથે લાવે છે. અક્ષય રોટીની ચમત્કાર દરમિયાન યોહાનના ગ્રંથમાં 6ઠો અધ્યાયમાં કે 200 રૂપિયા માહોર રોટલો લાવીએ તો પછી થોડું પણ બધાને નહીં મળે એમ કરીને પોતે રજૂઆત કરે છે કે જે સિચ્યુએશન છે એ જોઈએ નહીં. અને ચોથી વખત આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, અમને પિતાના દર્શન કરાવો. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એમ કહેવામાં આવે છે કે એ જે અત્યારે ટર્કી છે ત્યાં જઈને સજીવન તરફ પ્રભુ ઈસુ વિશે પ્રચાર કર્યો, અને ત્યાં શહીદ તરીકે મરી ગયા, મરણ પામ્યા અને શહીદ થયા. અને સાથે સાથે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ, આજે યાકોબનો તહેવાર ઉજવીએ છીએ. યાકોબ એ પિતા પ્રભુ ઈસુના મા મરિયમના બહેનનો દીકરો છે. એ લોકો કસીન થાય છે અને પૂરી શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખતા હતા. એટલા સમય સુધી ઘૂંટણે પડી પ્રાર્થના કરતા હતા, પુનરુત્થાન થયા પછી એમનું ઘૂંટણ એટલું બધું હાર્ડ થઈ ગયું એમ કરીને કહેવામાં આવે છે. એમને પ્રથમ યરુશલેમના બિશપ બનાવે છે. અને ત્યારે આદિ ધર્મસભામાં કે જ્યારે યરુશલેમ પરિષદ થયું હતું ત્યારે પીતર અને બર્નબાસ અને ત્યાર પછી પૌલ પછી આ યાકોબ બોલે છે. હા ખ્રિસ્તમાં ભાઈ તબેનો, એમને આદિ ધર્મસભાના
કે યરુશલેમના પિલ્લર તરીકે એ ઓળખવામાં આવે છે. એમના એક પત્ર જે પ્રેક્ટિકલ ક્રિશ્ચિયન લાઈફ વિશે વાત કરે છે. બીજા ઉપરનો પ્રેમ હોય, માત્ર વિશ્વાસ નહીં પણ વિશ્વાસ સાથે કાર્ય, અને સાથે સાથે જીભ આપણે કેવી રીતે કંટ્રોલ કરવાની એની બાબતમાં બહુ અદ્ભુત સંદેશ આપે છે. અને સાથે સાથે જે વિશ્વાસમાં દ્રઢ રહે અને વિશ્વાસની શક્તિ શું છે એ પણ વ્યક્ત કરે છે. આ ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, એમ કહેવામાં આવે છે 62મા વર્ષમાં એમને દેવળના શિખરમાંથી ધક્કો મારી અને પથ્થર મારી એમને પણ મારી નાખવામાં આવ્યા. આ મહાન સંત યાકોબ શહીદ થયા. ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આ સંતો જેવી રીતે પ્રભુ ઈસુ માટે જીવ્યા અને પ્રભુ ઈસુ માટે મામ્યા અને બીજાને પણ પ્રભુ પાસે લાવ્યા. આપણે પણ હંમેશા પ્રભુના સાક્ષી તરીકે જીવીએ. પ્રભુ પોતે આપણે કહ્યું તમે મારા સાક્ષી છો. સાક્ષી એટલે સત્ય છે, સત્ય બોલે, સત્ય જાણે તે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ સ્વર્ગમાં શાશ્વત જીવન માટે જે માર્ગ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણા માટે જીવન છે. આ ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.